મોરબીની ટાઇલ્સ હવે મોંઘી થશે। ઈરાન ઇઝરાયલ યુદ્ધના વિરામ બાદ મોરબીના 575 સિરામિક એકમો ફરી શરૂ થયા છે। યુદ્ધના કારણે સર્જાયેલી અસ્થિરતા અને ગેસના ભાવોમાં થયેલા અસહ્ય વધારાને પગલે જે ઉદ્યોગ ઠપ થઈ ગયો હતો તે હવે ફરી એકવાર વેગ પકડી રહ્યો છે। 1.5 મહિનાના લાંબા વિરામ બાદ મોરબીમાં ફરી ચીમનીઓમાંથી ધુમાડો નીકળવાનું શરૂ થયું છે। રશિયા, યુક્રેન અને ત્યારબાદ ઈરાન ઇઝરાયલ યુદ્ધના કારણે ગેસનો ભાવ જે 40 રૂપિયા હતો તે સીધો 73 રૂપિયા સુધી પહોંચી ગયો હતો, જેના કારણે ઉદ્યોગકારોએ 15 એપ્રિલ સુધી સ્વૈચ્છિક રીતે ઉત્પાદન બંધ રાખવાનો નિર્ણય લીધો હતો। જો કે હવે સ્થિતિ સુધરતા મોરબીના અંદાજે 575 જેટલા સિરામિક એકમો ફરી ધમધમતા થયા છે। મજૂરોની અછતનો પ્રશ્ન પણ હવે ધીરે ધીરે હળવો થઈ રહ્યો છે। કેટલાક એકમોમાં હજુ લેબર રસ્તામાં હોવાથી કે આગામી દિવસોમાં આવવાના હોવાથી તે એકમો પણ ટૂંક સમયમાં રાબેતા મુજબ શરૂ થઈ જશે। 15 એપ્રિલ સુધીમાં અમને માર્કેટની અંદર પૂરતી ડિમાન્ડ ન દેખાતી હોવાથી અમે નિર્ણયને અમુક પ્રોડક્ટને 1 મે સુધી અમે લંબાવ્યો હતો, પરંતુ 15 એપ્રિલથી અંદાજે 1-2 પ્રોડક્ટની 250 જેટલી ફેક્ટરીઓ જે છે એ ચાલુ થઈ ગઈ હતી। બાકીની જે ફેક્ટરીઓ છે એ આજે બધી ફેક્ટરીઓ ચાલુ થઈ ગઈ છે। અંદાજે અત્યારે 575 ફેક્ટરીઓ જે છે એ આજની તારીખમાં ચાલુ થઈ ગઈ છે। બાકીની જે બચેલી ફેક્ટરીઓ છે જેમના લેબરો કોઈ અત્યારે આવ્યા નથી અને રસ્તામાં હોય કે 2-4 દિવસથી આવવાના હોય તો એ બધી ફેક્ટરીઓ આવનારા દિવસોમાં રાબેતા મુજબ ચાલુ થઈ જશે। ઉદ્યોગ તો ફરી શરૂ થયો છે, પણ પડકારો ઓછા નથી થયા। અત્યારે પ્રોપેન ગેસની અછત છે, પણ ગુજરાત ગેસ તરફથી પૂરતો નેચરલ ગેસ પૂરો પાડવામાં આવતા કંપનીઓ રાબેતા મુજબ કાર્યરત થઈ છે। સિરામિક એસોસિએશનના કહેવા પ્રમાણે ગેસ અને કાચા માલના વધતા ખર્ચને કારણે ઉત્પાદન ખર્ચમાં મોટો ઉછાળો આવ્યો છે, જેના પરિણામે ટાઇલ્સના ભાવ પર સીધી અસર થશે। ટાઇલ્સના ભાવમાં 35 થી 40% વધારો ઝીંકવામાં આવશે। ગેસની વાત કરીએ તો અમારી પાસે ગેસમાં 2 ઓપ્શન હતા। એક જે છે પ્રોપેન ગેસ હતો અને બીજો જે છે ગુજરાત ગેસ હતો, જેમાં નેચરલ ગેસની સપ્લાય ગુજરાત ગેસ કંપની દ્વારા આપવામાં આવતી હોય છે। તો પ્રોપેન ગેસ અત્યારે હાલમાં અવેલેબલ નથી, પરંતુ ગુજરાત ગેસ પાસે એટલો ગેસનો પુરવઠો છે કે જેટલો અમારે રાબેતા મુજબ વપરાશ થાય છે। તો અત્યારે બધી કંપનીઓ જે છે ગુજરાત ગેસ ઉપર કાર્યરત થઈ ગઈ છે। એક્સપોર્ટમાં અત્યારે એક્સપોર્ટ આમ જોવો તો ચાલુ જ હતું, કેમ કે અમારી પાસે એક્સપોર્ટના મટીરિયલ બનાવેલા હતા, એ પણ લોડિંગ ચાલુ હતા, પણ જે જીસીસી કન્ટ્રીઓ જે હતા એમનું એક્સપોર્ટ બંધ હતું અને અમુક એવા વેસલો હતા કે જે ખાડીના દેશોમાં થઈને પસાર થતા હતા, તો એ વેસલોના અત્યારે મુવમેન્ટ બંધ હતી, એના હિસાબે એક્સપોર્ટ થોડું ધીમું છે, પણ બીજી કન્ટ્રીઓનું જે એક્સપોર્ટ છે એ રાબેતા મુજબ ચાલુ છે। રાબેતા મુજબ જેટલો ગેસ વપરાય છે તેટલો પુરવઠો અત્યારે મળી રહ્યો છે, જેના કારણે બધી કંપનીઓ ગુજરાત ગેસ પર કાર્યરત થઈ ગઈ છે। એક્સપોર્ટમાં પણ ખાડી એટલે કે જીસીસી દેશોમાં જહાજોની મૂવમેન્ટ બંધ હોવાથી નિકાસ પર થોડી બ્રેક લાગી છે, પણ અન્ય દેશોમાં એક્સપોર્ટ હજુ પણ રાબેતા મુજબ ચાલુ છે।